સો હેલો ટ્રેડર્સ, કાલ છે ગુરુવાર, પણ હવે એક્સપાયરી કાલે નથી, બટ વિડીયો બનાવવો જરૂરી હતો એટલે બનાવીને દઈ દઉં. કારણ કે અત્યારે હમણાં જસ્ટ અપડેટ આવ્યું, જીએસટીમાં બધા પર્સન્ટેજમાં ફેરફાર આવી ગયા. ઓટો સેક્ટર નહીં, ટુ વ્હીલર્સમાં, થ્રી વ્હીલર્સમાં જે 28% લાગતું અહીંયા 18% જેવું કરી દીધું. બધી વસ્તુમાં ફેરફાર આવી ગયું છે. રિઝલ્ટ અત્યારે જ આપી દીધું, કારણ કે કાલે મિટિંગનું આઉટકમ એ લોકો નહોતું આપવું, કાં તો કે રાઈતો રાઈત માર્કેટમાં અસર આવે, બટ આપણને ફેર નથી પડતો. આપણને વ્યૂ પહેલેથી ખબર હતો, ન ખબર હોય તો એની ઉપર ચર્ચા કરી લઈ. જે લોકો જૂનો વિડીયો જોયો તો એ નીચે કોમેન્ટ કરજો. મેં એ ટાઈમે 1 hour ટાઈમ ફ્રેમમાં દેખાડ્યું હતું શું તો કે આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન અલગ અલગ રીઝન આપ્યા હતા. પ્રાઇસ એક્શન બેઝ, જે સ્માર્ટ મની કોન્સેપ્ટના નામે કોર્સ હોય છે એના બેઝ ઉપર મેં કીધું હતું હાયર હાઈ હાયર લો, બરોબર છે. પ્રાઇસ એક્શન થિયરી મુજબ પેટર્નમાં જે બિલીવ કરતા એને પેટર્ન બતાવી હતી. આ એક સપોર્ટ, આ બે સપોર્ટ, બરોબર. આ બેઝિક ફર્સ્ટ સપોર્ટ હતો, તો અહીંયા એના પછી આ પહેલો સપોર્ટ, તો આ પહેલો સપોર્ટ મળી ગયો. આ બીજો સપોર્ટ, તો આ બીજો સપોર્ટ લઈને માર્કેટ ઉપર જાય છે. ક્યાં સુધી જાય તો કે 25,250 અથવા તો 25,000 કન્ફર્મ, બરોબર છે. બેઝિક વિડીયો મેં બનાવીને નાખ્યો તો, રીલ બનાવીને સોમવારના દિવસે 24,800 માર્કેટ ફરજિયાત હટશે. તો કાલના દિવસમાં ઓપનિંગ જ 24,800 આસપાસ થાય છે, બરોબર છે. બીજી વસ્તુ, અમુક લોકો પૂછે સર વ્યૂ બેરિશ છે પણ માર્કેટ ઉપર જાય છે, પણ જે લોકોની યાદ છે, કારણ કે મને ઇન્સ્ટામાં પર્સનલ કોમેન્ટ આવી એના માટે કહું છું, એટલે જ હું વિડીયો બનાવું કે આ અહીંયા રિટ્રેસ થાય પછી અહીંયા નીચે જાય, એટલે આ વાળો સપોર્ટ હવે માર્કેટને લેવો હોય છે ને તો લેવા પાછું ઉપર આવશે. એટલે 25,000 હટશે, 25,200 હટશે, ત્યાંથી આપણને શોર્ટ પોઝિશન મળશે, અથવા ત્યાંથી પાછું નીચે આવશે તો આપણને 500 ને 200 ઓલા એટલે 600 પોઈન્ટ ખાવા મળશે. જો 25,000 ને 200 હટશે અથવા 25,000 હટશે તો 500 પોઈન્ટ. તો ત્યાંથી પાછું વિચારવાનું કે અહીંથી આ સપોર્ટ લઈને પાછું ઉપર જાય તો, કારણ કે આ માર્કેટ ઓલવેઝ રિપીટ હિસ્ટ્રી રાઇમ કરે. જે જૂની પેલા થયું હતું જૂની વસ્તુ એ અત્યારે થવાની પોસિબિલિટીઝ વધી જાય. હું આ મહિનામાં બેરિશ વ્યૂ આયરે હાલું છું, બરોબર છે, બટ મોકો મળવા દો, અહીંયા શોર્ટ પોઝિશન બને ને. આપણો વ્યૂ શું હતો કે ભાઈ આ બેઝિક સપોર્ટ, શું કીધું, બેઝિક સપોર્ટ 24,500 નો અહીંથી ક્યાં જાય, પેલા 25,000 પછી 25,200 અથવા 25,000 અડી અને પછી પાછું વરી જાય. એટલે પેલો ટાર્ગેટ હતો ક્યાં 24,500 એડું ત્યારે, તો કે ભાઈ અહીંથી 800 જાય, 300 પોઈન્ટ કવર અપ કરશે. તો આજે રોજ 100 પોઈન્ટ કરી અને આજે 300 પોઈન્ટ ઓલમોસ્ટ કવર કરી દે. મતલબ કે કાલે ગુરુવારના દિવસે, આજે બુધવારે ઓલમોસ્ટ આ 135 પોઈન્ટ આવેલું. રોજના દિવસમાં જોવા જાવ તો સ્લો એન્ડ સ્ટડી માર્કેટ ઉપર, રિટ્રેસ ઉપર, બરોબર. એટલે કાલના દિવસમાં આજે મેં ડ્રો કરીને દીધેલું છે લેવલ 24,800 નું. કાલ અહીંયા ટચ થઈ જાય માર્કેટ, અહીંયા ટચ થઈ જાય પછી હું ફિલિંગ લઈ તમે જોવો માર્કેટ. મારી તો ઈચ્છા છે 25,000 ને જોવાની શુક્રવાર સુધીમાં. એટલે આ રેલી આપણને જોવા મળી જાય પછી 300 પોઈન્ટની હજી, એટલે 500 પોઈન્ટ પાછા પેલા ઉપરથી મેં નીચે પાડ્યું માર્કેટ ને, નીચેથી પાછું ઉપર ચડાવ્યું. આખા અઠવાડિયાનું એનાલિસિસ જે દીધું તે મુજબ જ માર્કેટ આયલું કેવા છે શુક્રવારના દિવસે. આ થઈ જાય તો ટાઈમ મળશે તો રીલમાં પોસ્ટ કરી દેશું. ટૂંકું ને ટચ છે. કાલના દિવસમાં ગેપ અપ ઓપનિંગ આપે તો શું કરવાનું હોય, વેઇટ કરજો. ગેપ ફિલ કરવું હોય માર્કેટને 800 થી 700 નો, કારણ કે લિક્વિડિટી અહીંથી મળશે જ, બરોબર છે. એટલે અહીંયા આવી સપોર્ટ લઈએ ને ત્યારે પછી તેજીનો પ્લાન કરવાનો રહીએ, બરોબર. આ ઇન્ટ્રાડે પૂરતું, કાલના દિવસ પૂરતી ચર્ચા હે ભાઈ. મારું વીકલી વ્યૂ લોંગ હોય તો વીકલી વ્યૂ તમે અલગ સમજજો અને ઓલું અલગ સમજજો, બરોબર. એટલે અહીંયા 15 મિનિટની ગ્રીન કેન્ડલ બને ને તો એન્ટ્રી કરવાની રહેશે, અને આ 10-15 પછી મળશે. મતલબ કે 9 વાગ્યા ખુલ્લા ભેગા ચડી ન જતા માર્કેટમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં મારો આ ટાર્ગેટ હિટ થઈ ગયો. પછી મેં તમને હું સમજાવ્યું હતું 53,500 અડી ગયો, અહીંથી પાછું ઉપર જશે ક્યાં સુધી, 54,800 સુધી જશે. અત્યારે ક્યાં અડી ગયું તો કે 54 ને અડી ગયું. આપણો રિટર્ન ટાર્ગેટ ડબલ બોટમ બનાવી હિટ કરી દીધો. કાલના દિવસમાં તેજી તમે જોઈ લેજો. કાલ ખાસ કરીને ઓટો સેક્ટરમાં તેજી જોવા મળશે, જે લાસ્ટ વિડીયોમાં એની પહેલા એકવાર કીધું હતું. એટલે ક્લિયર. ચાલો, આ ટૂંકું ટચ, બહુ લાંબો વિડીયો નથી, ખાલી એક ઇન્ટ્રાડે ની મારે કાલ વાત કરવી જરૂરી હતી. કાલ ઘણા ગાંડા થઈને કોલ લેવા મળશે. ઇન્ડિયા વીક્સ વોચ કરજો. ઇન્ડિયા વીક્સ ઓલમોસ્ટ 11-12 જ રખડે છે, એટલે એ તમને તકલીફ આપશે હારી એવી. તમે જોવા જાવ તો 10 આસપાસ છે, કુલ ઓફ થઈ ગયો હોય, બરોબર. એટલે 11, 12, 10 રખડે, એટલે આ ઓપ્શન બાયર માટે સારી વાત કે, પણ ઓપ્શન બાયર રમત આલે કેવી, ઇન્ટ્રાડે માં પ્રીમિયમ વધારશે, પછી માર્કેટ ચડશે. કોલની વાત કરું તો માર્કેટ ચડશે તો પ્રીમિયમ લેસ કરશે એ લોકો, એટલે સેલર નહીં કમાવા નહીં દે, બાયર નહીં કમાવા નહીં દે. ત્રીજા ખારા ન્યૂઝ એ છે કે બીએસસી ઇન્ટ્રાડે વાળા માટે જે જૂની માર્જિન ફેસિલિટી, જે મારી ભવિષ્યવાણી હતી, જો કે મેં કીધું હતું જ્યારે માર્જિન બંધ થયું આજથી 2022-23 ની વાત છે એની પહેલાની,
ત્યારે મેં ચોખ્ખું કીધું હતું કે માર્જિન જખ મરાઈને આ લોકો પાછું લઈ આવશે, બીએસસી લઈ આવશે એટલે એનએસસી પાછું લઈ આવશે, એની આગળ કાંઈ ઓપ્શન વધશે નહીં. અને સેબી એ છૂટ આપી બીએસસી ને કે ગુણ્યા 1 ની લિમિટ આપો, મતલબ કે 100 રૂપિયા હોય તો બીજા 100 રૂપિયા લોન તરીકે આપે ને તમને રમવા દે. જે જૂના ટ્રેડર છે મારી હેરના અને હજી સુધી માર્કેટમાં ઠઈકા હોય તેને ખ્યાલ હશે. બહુ સારી વસ્તુ, આના કારણે ટ્રેડરને ઉત્સાહ મળશે અને આ થવું જરૂરી. અને હું તો ત્યાં સુધી કહું 2026 ના એન્ડ સુધીમાં ગુણ્યા 4 ની લીવરેજ હશે. હવે 2000 આપણી જૂની જે ચેનલ હતી તો ડિલીટ થઈ ગઈ, એમાં ભવિષ્યવાણી હતી કે માર્જિન આ લોકોને લઈ આવવું જ પડશે. આ એક્સપાયરી જયારે અઠવાડિયાની 4 હતી ત્યારે મેં કીધું હતું કે એક્સપાયરી વહી જાય, વીકની એક એક્સપાયરી કરી નાખશે. બરોબર છે. એટલે આ બધી ભવિષ્યવાણી ભગવાનની દે થાચું પડે છે, વાંધો નથી આવતો, ભગવાન વળી ભેગા હે. તો આવી જ રીતે ભેગા રહીએ અને આપણે બધા વિકાસ કરીએ. તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, નીચે લાઈક કરો, ના ચેનલ 5 જણાને મોકલો. આપણે 2026 સુધીમાં પાછા 4000 સબસ્ક્રાઈબર ભેગા થઈ જાય. 26 આવે ત્યાં સુધીમાં 3 મહિનામાં. ટાર્ગેટ ઇમ્પોસિબલ છે, પણ હું તમને ખબર આપણું એનાલિસિસ ઇમ્પોસિબલ જ હોય છે અને ફટ કરતું ઈ જ સાચું પડે છે. એવી જ રીતે આ મારા ટાર્ગેટ તમારા લોકો નીટ કરવાના છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.